નમસ્કાર દોસ્તો, નમસ્કાર. ગુજરાત સમુદાયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બહુ ખાસ મુદ્દા પર ચર્ચા કરવાના છે અને એ મુદ્દો છે આઈપીએલ, ઇન્ડિયન પ્રીમિયર લીગ. ભારતમાં જો ક્રિકેટની વાત કરીએ તો બહુ કેવું કહેવાય, આખા ભારતીયોનો એક અલગથી તહેવાર છે. આપણો દેશ છે તહેવારોનો દેશ કહેવાય છે. આપણે દિવાળી મનાવીએ છીએ, આપણે ઈદ મનાવીએ છીએ, આપણે નવરાત્રિ મનાવીએ છીએ, આપણે બીજા ધર્મોના દરેક ધર્મના તહેવારોને આપણે મહત્ત્વ આપીએ છીએ. પણ આ એક સ્પોર્ટિંગ ઇવેન્ટ આવી છે કે જેની અંદર સૌથી વધારે લોકો, આખો ભારત દેશ એક થઈને કોઈ તહેવાર મનાવતો હોય તો એ ક્રિકેટ છે. એટલે જ આપણે ત્યાં લગાન જેવા મૂવીઝ છે એ બહુ ચાલી જાય છે અને આપણે ઓસ્કાર સુધી એવા મૂવીઝ પહોંચે છે, કેમ કે ભાઈ એ જે ક્રિકેટવાળી ભાવના છે અને એની સાથે દેશભાવના આપણી જોડાઈ જાય છે. કેમ કે અંગ્રેજો લાવ્યા હતા, 190 વર્ષ રાજ પણ કર્યું છે અને એમની જ સ્પોર્ટ્સમાં આપણે એમને હરાવીએ એ ફિલિંગ થોડી અલગ હોય. તો ચોક્કસથી તો આઈપીએલ જે ક્રેઝ જબરદસ્ત લોકોમાં છે તો એ આઈપીએલ વિશે આપણે ચર્ચા કરીશું. હમણાં જ આઈપીએલમાં બધા જે ખેલાડીઓ હોય છે એમનો ઓક્શન થાય છે, અલગ અલગ ટીમો આવે છે, એમની પાસે એક ચોક્કસ બજેટ નક્કી કરવામાં આવે છે અને એના આધારે પછી ખેલાડીઓની ઓક્શન થાય છે, હરાજી થાય છે, લોકો ખેલાડીઓની આપ લે કરી છે, ખરીદ વેચ થાય છે, લોકો રિટેન્શન કરે છે ખેલાડીઓને. તો આઈપીએલના મુદ્દા વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. સો આઈ થિંક આઈપીએલ જે છે એકચ્યુઅલી એ મને લાગે 90 વાળો જે એરા છે એ ફરીથી પાછું લઈને આવ્યું છે. મને યાદ છે જ્યારે શાહજહાંમાં કે હીરો હોન્ડા કપ હતો અને અનિલ કુંબલે અને શ્રીનાથ બંને આમને સામને હતા અને ત્યારે એવું હતું કે આપણે મેચ હારી જઈશું અને મારા ફેમિલી મેમ્બર્સ અને મારા આડોશ પડોશના બધા લોકો બહાર ખુરશી રાખીને બેસી ગયા હતા. એ લોકોને એટલો ગુસ્સો હતો કે ક્યારેય મેચ નહીં જોઈએ અને હું એકલો જ હતો કે જે હું ખાલી ટીવીની સામે બેઠો હતો અને મને એવું હતું કે ના, આ જે અનિલ કુંબલે છે જે અને શ્રીનાથ છે, આ બોલર છે બંને, બટ સ્ટીલ દે આર પ્લેઇંગ ફોર કન્ટ્રી, આપણા દેશ માટે રમી રહ્યા છે ને એ લોકો જીતશે. ત્યારે એના બંનેના મમ્મી પણ આવ્યા હતા અને એ લોકોએ ટીચું કરી પછી ચોક્કા છક્કા મારવાનું ચાલુ કર્યું. તો ધીમે ધીમે અમારું ઘર ભરાતું ગયું અને પછી બધા અલગ આની જઈ ને ઓલાની જઈ ને ભારત માતા કી જય બધું ચાલુ થયું અને એકદમ માહોલ એવો થઈ ગયો કે જાણે આપણે કોઈ યુદ્ધ રમી રહ્યા હોય. અને ખરેખર છેલ્લા બોલે શ્રીનાથે કંઈક ચોક્કો કે સિક્સર મારી 2 રન લીધા એવું કંઈક હતું, સ્પર્શ યાદ નથી. અને આખો દેશ એક સાથે ફટાકડા ફૂટવા લાગ્યા, જાણે કે દિવાળી આવી હોય એવો માહોલ બની ગયો અને બધા જેની પાસે પોતાનું દુઃખ છે, પોતાના પ્રોબ્લેમ છે, એ બધું ભૂલીને ઉત્સવ મનાવવા લાગ્યા. સારું છે, પણ તમે કીધું ને અત્યારે લોકો પેલું હારી જાય ને તો લોકો ટીવી ફોડી નાખે. સો આ જે માહોલ છે એ ફરીથી ઓફકોર્સ એ જે એઝ ઇટ ઇઝ માહોલ ફરીથી પાછો નથી આવવાનો, બટ એ જે ક્રિકેટ જોવાનો જે ક્રેઝ છે આઈપીએલે ખરેખર એક નવી ઉર્જા લોકોમાં નાખી છે કે જે સ્પોર્ટ પ્રત્યે એ આપણી જે ઉદાસીનતા છે એને એ લોકોએ ફરીથી રિવાઇઝ કરી કે ભાઈ આપણે સ્પોર્ટ્સને એક અલગ લેવલે લઈ ગયા. આપણે T20નું જે નવું ફોર્મેટ લાવ્યા. એકચ્યુઅલી આપણે વાત કરી રહ્યા હતા હમણાં ક્રિકેટની. ચોક્કસ છે કે ક્રિકેટ ભારતમાં અને ભારત પાકિસ્તાનની મેચ હોય છે, ખાસ કરીને વર્લ્ડ કપ એવું કંઈ હોય તો 1 બિલિયન પીપલ એટલે 100 કરોડ લોકો એક સાથે લાઈવ જોતા હોય છે. 100 કરોડ ટીવી પર ને અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ્સ છે કે જેટલી પણ જગ્યાનું પ્રસારણ થતું હોય છે, બધી જગ્યાએ આટલા બધા લોકો એક સાથે આવે છે અને દુનિયામાં સૌથી વધારે જોવાતી સ્પોર્ટિંગ ઇવેન્ટ છે તો એ ક્રિકેટ છે. અને અમે થોડા સમય પહેલાં બાળકો સાથે પોડકાસ્ટ કર્યું હતું તો 10માંથી 9 બાળકો ક્રિકેટ રમવાનું પ્રિફર કરે છે. એમના આઈડોલ છે એ પણ ક્રિકેટરો જ છે. તો બહુ વધારે મહત્ત્વ છે. 2008ની અંદર પર્ટિક્યુલર આપણે આઈપીએલની શરૂઆતની જોઈએ તો 2008માં લલિત મોદી જે છે સૌથી પહેલાં આઈપીએલના ચેરમેન હતા જેમણે આની શરૂઆત કરી. એ સમયે ઘણી બધી અટકળો ચાલતી હતી કે ભાઈ ક્રિકેટ પહેલાં 5 દિવસની હોતી હતી ટેસ્ટ, તો એની અંદર માણસોના ઘણા બધા કલાકો અને 5 દિવસો જતા રહે છે. ઇવન જોવાવાળા હોય છે એ પણ આજની તારીખમાં પણ તમે જોઈ શકો છો કે ભાઈ ટેસ્ટ ક્રિકેટ હોય ત્યારે સ્ટેડિયમ ખાલી હોય છે, પછી વન ડે આવે ત્યારે સ્ટેડિયમ ભરાઈ જાય છે, કેમ કે લોકો પાસે એટલો સમય નથી, આટલો ઝડપી જમાનો છે. અને આ જમાનાની અંદર આટલા દિવસો કાઢીને કોઈ સ્પોર્ટ્સ પાછળ આપવો, ઇવેન્ટ પાછળ આપવો એ મોટી વસ્તુ છે. આપણે ફૂટબોલની જેમ વાત કરીએ તો ફૂટબોલ 90 મિનિટની ગેમ છે અને કદાચ થોડું એક્સટેન્શન મળે તો ઉપર બીજી 5, 7, 10 મિનિટ વધે, કદાચ કંઈક પેનલ્ટી હોય કંઈ એવું હોય તો લોકો પાસે લિમિટેડ સમય છે. ભલે મનોરંજનનો વિષય છે, પસંદગીનો વિષય છે, પણ પોતાનું કામ કરીને લોકો સાંજે આવીને એક 90 મિનિટની 1.5-2 કલાકની મેચ જોઈને પછી ફ્રી થઈ શકે છે. બસ એવું જ કંઈક ફોર્મેટ ક્રિકેટને વધારે એક્સાઇટિંગ બનાવવા માટે કરવાની શરૂઆત થઈ. તો વન ડે તો આપણી જોડે હતી,
તો પછી એના પરથી આવું એક ફોર્મેટ આવ્યું, જેમ કે કપિલ દેવ છે, પછી સચિન તેંડુલકર છે, એવા જે ક્રિકેટના મહાનુભાવો છે કે જેમણે પોતાની આખી જિંદગી ક્રિકેટમાં આપી છે, પેલા અમને ગોડ ઓફ ક્રિકેટ કહેવામાં આવે છે. તો બધાએ પોતાની ફોર્મેટ પ્રમાણે સૂઝ આપી કે ભાઈ 25-25 ઓવરની 2 ઇનિંગ હોવી જોઈએ, જેમ ટેસ્ટમાં હોય છે વારાફરતી રમીએ એ રીતે કંઈક કરીએ. કપિલ દેવ કંઈક ના ભાઈ 20 વાળી ફોર્મેટ હોવી જોઈએ, અને પછી આખરે આ એક ફોર્મેટને સ્વરૂપ મળ્યું કે ભાઈ 20 ઓવરની મેચ, બંને ટીમ છે 20-20 ઓવર રમે, જેના વધારે રન થાય એ જીતે, બાકી તો બધા નિયમો તમને ખબર જ છે. તો એઝ ઇટ ઇઝ એ પ્રમાણે ઇંગ્લિશ ફૂટબોલ લીગ છે એને ધ્યાનમાં લઈને 2008માં લલિત મોદીએ આની શરૂઆત કરી, અને પછી જે આઈપીએલે ગતિ પકડી છે અને પછી જે રીતે લોકો જોવા લાગ્યા, બહુ તમે એનો જે વ્યાપ છે એ તમે આંકી જ ના શકો. કેમ કે લાસ્ટ જે આઈપીએલ થઈ એના જે બ્રોડકાસ્ટના રાઇટ્સ હતા એનો ભાવ $6 બિલિયન પહોંચ્યો હતો. તમે સમજી શકો છો કે $6 બિલિયન બહુ મોટી રકમ છે. તો એટલી એની બ્રાન્ડ વેલ્યુ થઈ ગઈ છે. દુનિયામાં સૌથી મોંઘી કોઈ લીગ હોય, જેમાં સૌથી વધારે રૂપિયાનું રોકાણ થતું હોય, જેના અંદર સૌથી વધારે આવક થતી હોય, જેના વ્યુઅરશિપ સૌથી વધારે છે, તો એ આઈપીએલ છે. એકચ્યુઅલી આઈપીએલ આર્થિક દ્રષ્ટિએ પણ આટલું મજબૂત છે અને સોશિયલ દ્રષ્ટિએ પણ એટલું મજબૂત છે. એકચ્યુઅલી તમે જોયું હશે કે આપણા પોલિટિશિયન પણ એટલા મજબૂત છે રમતો રમવા માટે, જેમ કે મેદાનમાં નથી રમતા, એ તમારા દિમાગની અંદર રમે. જેમ કે ઇલેક્શન આવતા હોય તો એ મોંઘવારીના મુદ્દા હોય કે આવા બધા મુદ્દા હોય, તેનાથી તમારો દિમાગ ઘટાડવા માટે એ લોકો આઈપીએલનું પણ આયોજનને ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે. તો હંમેશા રમતો રાજનીતિવાળા પણ એનો ઉપયોગ કરતા હોય છે પોતાના ફાયદા માટે. એટલી તાકાતવર રમતો હોય છે, અને એ આઈપીએલ એમાંની એક રમત છે કે જે એટલી તાકાત ભારતમાં રાખે છે કે લોકો પોતાના મુદ્દાઓ ભૂલીને રોડના, રસ્તાઓના, ગટરના, કચરાના બધા ભૂલીને એ લોકો એક જ વસ્તુ તન્મય થઈ જાય, તન્મય થાય કે આ જીતશે કે ઓલો જીતશે. અને અત્યારે તો પેલી ગેમ પણ આવી ગઈ છે કે ભાઈ મને જુગાર રમવાવાળી પણ ચાલુ થઈ ગઈ, રાઈટ. સો આપણી જે આદતો છે, આપણે એકચ્યુઅલી મને એવું લાગે છે કે આ એક જ રમત એવી છે કે જ્યાં આપણે ભારતીય બનીએ છીએ, એમ વધારે પડતા ભારતીય બનીએ છીએ. બાકી તો આપણે મકાન લેતા પહેલાં એની જાતિ પૂછીએ છીએ, રાઈટ. આપણે કચરો નાખતા પહેલાં આજુબાજુ જોતા નથી. આપણી જે આદતો છે ગમે ત્યારે ગમે તે વસ્તુ ડિસિપ્લિન, આપણે લાલ લાઇટે ઊભા નથી રહેતા. સો ઘણી બધી વસ્તુઓ છે જેમાં આપણે ભારતીય નથી બનતા, પણ એક ક્રિકેટ એવી વસ્તુ છે કે જેમાં આપણે ભારતીય બનીએ છીએ. આપણે 2 કલાક 3 કલાક માટે જે ભારતીય આવી જાય છે આપણા, અને એટલીસ્ટ ચલો 2-3 કલાક માટે તમે ભારતીય બનો છો, દેટ ઇઝ ગુડ થિંગ. એટલીસ્ટ કોઈક જગ્યાએ નહીં દેખી રહ્યા બિંગ ઇન્ડિયન, સો દેટ ઇઝ વેરી ગુડ. અને બોર્ડર જેવી ફિલ્મ આવે તો કદાચ બની ગઈ છે. સો આ કડવી હકીકત અને એક સારી સચ્ચાઈ કે જે ફોર્સ આજે પણ જીવતું છે એની પર આપણે વાત કરી રહ્યા છે. તો બ્રિજેશ અને હું, જયરાજ અને બ્રિજેશ, બંને આઈપીએલ પર ફોકસ કરી રહ્યા છે. તો બ્રિજેશ, હવે આઈપીએલ વિષયમાં તમે થોડું હવે આઈપીએલની જો પહેલાં એવું થયું કે સૌથી પહેલી મેચ હતી અને એમાં બ્રેન્ડન મેક્યુલમે 73 બોલમાં 158 રન મારી દીધા, ન્યૂઝીલેન્ડના જે હાર્ડ હિટર છે. અને ત્યાંથી જે લોકોમાં લોકપ્રિયતા આવી, કેમ કે એ દિવસે હું ગયો હતો સ્કૂલમાં અને મને નહોતી ખબર કે આવું બી કંઈક ઇવેન્ટ છે. આપણે પહેલાંથી કેવું કે એટલો બધો ઇન્ટરેસ્ટ નહીં કે ભાઈ આ શું હશે, આ ઠીક છે કરે કંઈક, બધાને એવું જ હોય કે શરૂઆતમાં કોઈ નવી વસ્તુ આવે તો એક્સેપ્ટ કરતા સમય લાગે, પણ સાંજ પડે પેલા સ્કોર જોયા બધી જગ્યાએ ન્યૂઝ ફેલાઈ ગયા ને કે તાબડતોબ કે આટલા બોલમાં આટલા બધા રન મારી દીધા. તો એ જે હાર્ડ હિટિંગ વાળી ફિલિંગ હતી લોકોને આવી, અને પછી ડાય હાર્ડ ફેન થઈ ગયા. પછી તો આખી સિઝન જોઈ. અને આની અંદર પણ આપણે જે આઈપીએલની અંદર બધા ભાગ પાડેલા છે ટીમોના, તો એ પ્રદેશના આધારે કે ભાઈ કયા રાજ્યની કોઈ ટીમ છે, તો જે અંદર એક હેલ્ધી કોમ્પિટિશન વાળી ફિલિંગ આવે છે કે ભાઈ તમે તમારા ફેવરિટ ક્રિકેટરને લઈને કોઈ ટીમ ચૂઝ કરો છો, અથવા તમે જે પ્રદેશમાં રહો છો એ પ્રદેશના આધારે તમે કોઈ ટીમ પસંદ કરો છો, અથવા એ ટીમના માલિક કોણ છે, કે ભાઈ શાહરૂખ ખાનની ટીમ છે કે પ્રીતિ ઝિન્ટાની ટીમ છે કે રિલાયન્સની ટીમ છે કે કિંગફિશરની ટીમ છે. એ પ્રમાણે લોકો વહેંચાઈ જતા હોય છે. અને જેમ ખેલાડીઓ બદલાય એ પ્રમાણે, કેમ કે ઘણા મારા આમાં રમૂજ પણ થઈ જાય છે ઘણી, કે ઘણા મિત્રો પહેલાં મુંબઈમાં હતા, પછી કે રોહિત શર્માએ ટીમ ચેન્જ કરી, એટલે કે હવે તો મારે ટીમ બદલવી પડશે. ને એકચ્યુઅલી જ્યારે આઈપીએલની શરૂઆત થઈ ત્યારે જે 90ના ક્રિકેટ લવર્સ હતા એ લોકો, જેમ કે પહેલાં અઝરુદ્દીનનું સ્કેમ, અઝરુદ્દીનવાળું, એનસી ક્રોનીએ અને એ બધા લોકો એકચ્યુઅલી બહાર આવ્યું કે આ લોકો મેચ ફિક્સિંગમાં કંઈ ને કંઈ જોડાયેલા આવા આરોપ લાગ્યા. તો લોકોને એ સમયે એકચ્યુઅલી ઇન્ક્લુડિંગ મી, એમ મને એમ થયું કે હવે જિંદગીમાં હું ક્રિકેટ નહીં જોઉં, કેમ કે મને એવું હતું કે મારા દેશ માટે હું જોઉં છું એમ.
જો કે મારી મુક્તા છે કે હું એવું સમજુ છું કે દેશ માટે ક્રિકેટ નહીં રમવાથી. આપણે પોતાના માટે જોઈએ છે. પોતાના માટે જોઈએ છે આપણે. દેશ માટે તો એક જ વસ્તુ થાય છે, એ છે સ્કૂલો દેશ માટે બંધાય છે, હોસ્પિટલો દેશ માટે બંધાતા હોય છે, બાકી બધી હવાઈ વાતો છે. પણ જે આપણે ઇમોશન્સ જે જોડાયેલા ક્રિકેટ સાથે એ અતૂટ છે અને હંમેશા જોડાયેલા રહેવાના. કેમ કે જે મેં ડિસાઇડ કર્યું હતું કે હું એનસી કર્યો પછી ક્રિકેટ નહીં જવું, પણ એવું નહીં થયું. પણ ઓફકોર્સ રસ હતો. જાહેરાત થઈ કે આઈપીએલ નામનું એક ફોર્મેટ આવી રહ્યું છે જે ઇંગ્લિશ લીગ જેવી ફોર્મેટ લઈને આવી રહી છે. ત્યારે એમ થયું કે નહીં આ દેશમાં આવું બધું ના ચાલે ભાઈ, આપણે ઇમોશનલ લોકો છે. મેં બહુ લોકોના મોઢે આવું સાંભળ્યું, પણ એ બધા ખોટા પડ્યા. કેમ કે નવી પેઢી એના માટે તૈયાર બેઠી હતી. કેમ કે નવી પેઢી એ વસ્તુ જોઈ નથી કે મેચ દેશ માટે રમાય. મનોરંજન તરીકે આપણે જોયું. મનોરંજન તરીકે આપણે અને દે આર મોર ઇન્ટેલેક્ચ્યુઅલ્સ કે કોઈ રમત દેશ માટે ના હોઈ શકે. દેશ માટે તો સ્કૂલો હોઈ શકે, હોસ્પિટલ્સ હોઈ શકે, રસ્તાઓ હોઈ શકે, ગટરો હોઈ શકે, રાજ્ય વ્યવસ્થા હોઈ શકે, લોકતંત્ર હોઈ શકે. અને આમાં જેરાજભાઈ કેવું છે ખબર, મેં વાત કરી ને કે જે કદાચ આપણી આગળની પેઢી છે એમનામાં જે સ્વતંત્રતાના મૂલ્યો હતા ને, કેમ કે લડીને લીધી છે. કેમ કે એમના દાદા હતા ને એ ડાયરેક્ટ લડ્યા છે, એમના પપ્પા હતા ને અંગ્રેજો સામે ડાયરેક્ટ લડ્યા છે. તો એ ફ્રીડમ મુવમેન્ટમાં જેને ભાગ લીધો છે ને એના માટે ક્રિકેટ બહુ, મેં વાત ના કરી લગાનવાળી જે ફિલિંગ છે. કેમ કે અંગ્રેજો આવ્યા, ક્રિકેટ ક્યાંથી આવ્યો બેસિકલી આપણા દેશમાં ક્રિકેટ ઇન્ટ્રોડ્યુસ કર્યું અંગ્રેજોએ. અને અંગ્રેજોએ આપણા દેશમાં બીજી 10 વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી કે ભાઈ તમારી પર જોર જબરદસ્તી કરી છે, તમને ગુલામ બનાવ્યા છે, તમે એ બધી વસ્તુઓના આધારે લોકોએ પકડી લીધું કે ના ભાઈ ક્રિકેટમાં. એટલે જ્યારે આપણે ક્રિકેટમાં કોઈને હરાઈએ ને આપણે પેલી ફિલિંગ આવી જાય છે કે આપણે ડેમોક્રેસી લીધી પાછી. મને યાદ છે લોર્ડ્સમાં આપણે અને ઇંગ્લેન્ડના ધરતી પર આપણે ટેસ્ટ મેચમાં લગભગ અને હરાવ્યું આપણે ઇંગ્લેન્ડને. સૌરવ ગાંગુલીએ ટી-શર્ટ કાઢીને આમ ફરાઈ અને પછી એની પર એક્શન લેવા બધા કે આની પર એક્શન લો. તો મને એ નથી ખબર પડતી કેમ એક્શન લો, એ એક્સપ્રેસ કરી રહ્યો છે. પછી મને ખબર પડે ડિસિપ્લિનની વાત છે. ભાઈ ડિસિપ્લિન બહુ જ જરૂરી છે. આપણામાં ડિસિપ્લિન નથી, ગાંગુલીમાં નહોતું. તો એ આપણી જે એક્સાઇટમેન્ટ છે એને કંટ્રોલ કરવાનું જે શીખવે છે એ સ્પોર્ટ જ શીખવે છે. અને ક્રિકેટ છે જેન્ટલમેન્સ ગેમ કહેવાય. જેન્ટલમેન ગેમ છે એ એની જે સ્પોર્ટિંગ ઇવેન્ટ છે, તમારું જે સ્પોર્ટ સ્પિરિટ છે કે ભાઈ તમે હાર્યા જીત્યા એ મેટર જ નહીં કરતું. જ્યારે એની એ લોકો જે રીતે પ્રમોટ કરે છે વેલ્યુઝને, તો એને બહુ જેન્ટલમેન લેવલના વ્યક્તિઓ જ ક્રિકેટ રમતા. જે આપણા ક્રિકેટર્સ છે એ લોકો જીતીને આવ્યા, તો એ લોકો જે ઇંગ્લેન્ડની, કેમ કે આપણા પબ્લિક બહુ ઓછી હતી એ વખતે, કોઈ આપણને સપોર્ટ કરવા નહોતું આવતું. કેમ કે આપણે જેટલા લોકો જાય છે એ લોકો જોબ કરવા યા તો પોતાના સેટલમેન્ટ્સ કરવા જતા હોય. અને સ્પેશિયલ ખરીદીને ટિકિટ જવાનો તો સવાલ જ નહીં. બહુ જ ઓછા લોકો આવતા હતા એ વખતે. અને એ વખતે જ્યારે આ ઘટના ઘડી ને આપણે જીત્યા તેવું હતું મને એમ કે આ લોકો આપણને કઈ રીતે વેલકમ કરશે. બટ સ્ટીલ એ લોકોએ ઊભા થઈને તાળીઓ વગાડતા વગાડતા બધા પેવેલિયનમાં આવ્યા. તો એમ થયું કે નહીં, ધ સ્પોર્ટમેન સ્પિરિટ. એ લોકો આ વસ્તુ સમજે છે કે હાર અને જીત તો એક મેચનો ભાગ છે, પણ જે વ્યક્તિ જીત્યું છે એને પણ વેલકમ કરો. જે હાર્યું છે એને વેલકમ છે. કેમ કે આ કોઈ યુદ્ધ નથી, ઇટ્સ અ ગેમ, જેન્ટલમેન્સ ગેમ. અને પાછું એને તો સ્પેશિયલ એવું કહેવાય છે. યસ. તો આગળ આપણે વાત કરીએ આઈપીએલ વિશે. આઈપીએલના બધા અલગ અલગ ઓનર છે કે ભાઈ ઓનર એટલે તમે સમજો ને કોઈને ક્રિકેટમાં રસ છે, પણ આને આપણે સ્પષ્ટ રીતે જોઈએ તો એક બિઝનેસ છે. અને જે પણ લોકો એને ઇન્વેસ્ટ કરે છે તો સમજે છે કે એની અંદરથી મેક્સિમમ રિટર્ન કેમનું મળી શકે. તો એવી રીતે જે લોકો પાસે વધારે પૈસા છે, જે ટીમ અફોર્ડ કરી શકે છે, એવા લોકો સાથે આવીને બિઝનેસમેન હોય કે ક્રિકેટ સ્ટાર્સ હોય, ઇવન જે ક્રિકેટ રમતા હોય છે એમનો પણ ટીમમાં ઘણી વખત હિસ્સેદારી હોય છે. અને આપણા એક્ટર્સ થઈ ગયા, તો બધા લોકો અલગ અલગ લોકોએ અલગ અલગ પ્રકારની ટીમો ખરીદી લીધી. અમુક કંપનીઓ એવી છે કે જેમનો બધી ટીમોની અંદર 2%, 5%, 7%, 10% હિસ્સો છે. તો એવી રીતે બધાની ભાગીદારી હોય છે. આઈપીએલના નિયમો તમે જાણતા જશો, તો બેસિક તમને કહી દઈએ. લાઇટ ચાલુ છે ને મારા? તમારું ચાલુ છે. આઈપીએલની અંદર શરૂઆતમાં 8 ટીમો હોતી હતી. અત્યારે આઈપીએલમાં 10 ટીમો છે. આઈપીએલની અંદર એક ટીમની અંદર ઓછામાં ઓછા 18 ખેલાડી હોવા જરૂરી છે અને મહત્તમ 25 ખેલાડીઓની જે લિમિટેશન છે, સંખ્યા છે. અને એની અંદરથી આઈપીએલ છે ઇન્ડિયન પ્રીમિયર લીગ. તો ઓબ્વિયસલી ભારતના જે ખેલાડીઓ છે એને આમાં પ્રમોટ કરવાની વાત છે. ભારતનું જે નવા ખેલાડીઓ આવી રહ્યા છે, તો મિનિમમ જે મેક્સિમમ છે 8 ખેલાડીઓ તમે વિદેશના લઈ શકો છો. બાકી બધા જ ખેલાડીઓ ભારતના હોવા જરૂરી છે. અને આઈપીએલ છે ને આપણા જે યુવાઓ માટે બહુ આશીર્વાદ સ્વરૂપ રહેલી છે. કેમ કે જે નવું યુવાધન છે, હવે ભારતીય ક્રિકેટ ટીમની વાત કરીએ તો એમાં 11 ખેલાડીઓ હોય અને હવેજી સાથે બીજા એક મેચ હોય ને ત્યારે 15 ખેલાડીઓને સાથે લઈ જાય. 4 ખેલાડીઓ બીજા બોલર હોય, બીજા અવેજીમાં હોય, બીજા પાણી આપવા. તો આપણે 4 ને આપણે બીજા 10 ગણીએ કે ભાઈ 11ની જગ્યાએ 21 ખેલાડીઓ ટીમમાં હોય, બરાબર.
તો એ કેટેગરી, બી કેટેગરી, સી કેટેગરી એમ કરીને કોન્ટ્રાક્ટ કરેલા હોય છે. Right. તો વધીને 50 ખેલાડીઓ કે 60 ખેલાડીઓને BCCI તરફથી ડાયરેક્ટ કંઈ મહેનતાણું મળતું હોય, બાકી બીજા બધા ખેલાડીઓનું શું? કેમ કે આપણે આપણા ઘરોમાં સાંભળ્યું છે કે આ તો કંઈ ધંધો માટે છે, ક્રિકેટ રમવાની વાત છે. આ વાતથી મને એક વસ્તુ યાદ આવે. એકચ્યુઅલી જ્યારે હું નાનો હતો ત્યારે ક્રિકેટ રમતો હતો ત્યારે એકચ્યુઅલી લોકો મોટાભાગના છોકરાઓ ગુલ્લી મારી જ છે. એકચ્યુઅલી 90sના જે કિડ્સ છે એ લોકોએ ક્રિકેટ રમવા માટે ગુલ્લીઓ મારી. એ પેલા શું કહેવાય ફોર્મ આવતા હતા, બોર્ડ શું કહેવાય ને રમવા માટેના, તો એના માટે ગુલ્લી મારી છે. તો ત્યારે જ્યારે પકડાય, મા બાપ પકડે અને ધોવે એટલે એવું કે આ તારો ધંધો છે. તો સામે આપણે જવાબ આપવા માટે કંઈ હતું નહીં કે આ ધંધો છે, પણ આપણા દિમાગમાં તો હોય કે ધંધો છે ને એવું જ્યારે કહીએ તો બોલ બે પડે એટલે ડરના કારણે આપણે બોલી નહીં શક્યા. પણ આજે મેં ગુલ્લી મારેલી છે ક્રિકેટ રમવા માટે, અને આજે સાચામાં એવું થયું છે કે ક્રિકેટ એક ધંધો, સ્થાપિત ધંધો થઈ ચૂક્યો છે અને દુનિયાનો સૌથી મોટો ધંધો છે. અને એ ધંધો એવો છે કે તમને ક્રિકેટ તો રમવામાં જે ઇન્ફ્લુઅન્સ કરે જ છે અને ઇવન એ પોલિટિક્સ પણ ઇફેક્ટ કરે છે. એકચ્યુઅલી જ્યારે આપણા જે નેતાઓ છે એ મેદાનમાં તો નહીં રમતા, પણ આપણા દિમાગ સાથે રમવામાં બહુ પાવર થાય છે. 100%ની વાત છે. કોઈ મોંઘવારીની વાત હોય, કોઈ એવી વાત હોય તો એ ડાયરેક્ટ IPL સેટ કરે કે ભાઈ અહીંયા સેટ કરો. તો શું કે ઇલેક્શનની જોડે IPL પર હોય તો લોકોને લાગે કે આ નાચ ગાન ને બધું થઈ રહ્યું છે એટલે મોંઘવારી, નેગેટિવ વાત ના કરીશ મોંઘવારી તો ડાયવર્ટ થઈ જાય. તો ડાયવર્ટ થઈ જાય. સો સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ ને એવી રીતે પણ લોકો કેમ કે આટલી મોટી તાકાત છે ઇન્ડિયા માટે સ્પોર્ટ ઇવેન્ટની, એને એકચ્યુઅલી ઇન્ડિયા માટે નહીં પણ સ્પોર્ટ જ્યાં જ્યાં ફેમસ છે, જેમ કે ફૂટબોલનું છે તો આખી દુનિયા ફૂટબોલ રમે છે. તો જેમ કે પેલે છે તો પેલે એક બે યુદ્ધ ચાલી રહ્યું હતું દેશની વચ્ચેમાં, તો એવું ખબર પડી કે પેલે આવી રહ્યા છે રમવા માટે, ફૂટબોલ રમવા માટે. તો બંને દેશો યુદ્ધ વિરામ મૂક્યું કે ભાઈ પેલે રમવા આવે છે તો આપણે લડીશું નહીં, શાંતિથી ફૂટબોલ મેચ થવા જોઈએ. સો સ્પોર્ટનો આટલો મોટો વર્ગ છે કે જે માને છે કે ભાઈ સ્પોર્ટ્સમાં છે ને વોર કે જે સેગ્રીગેશન્સ ના હોવા જોઈએ, સ્પોર્ટ્સ એ સ્પોર્ટ્સ હોવો જોઈએ. 100%ની વાત છે. પાછા IPL પર આવીએ તો IPL ની અંદર જો યુવાઓને આટલો ચાન્સ મળ્યો છે સારો રમવા, જેમ જીરાજભાઈ વાત કરી કે પેરેન્ટ્સ પૂછતા શું આ તારો ધંધો માંડ્યો છે, અને અત્યારે ખરેખરમાં એ ધંધો છે. હમણાં વચ્ચે જ હાર્દિક પંડ્યા છે એમનો એક વિડીયો કોલ વાયરલ થયો હતો. એ એમના જે બરોડાના એક મિત્ર જેમની સાથે વાત કરતા હતા. એવી જ રીતે હાલની તારીખમાં જે ક્રિકેટની લોકપ્રિયતા છે, તો હું મારા મામાના ઘરે જાઉં છું અથવા અમારા ગામડે જઈએ તો ત્યાં પણ આવી રીતે બધી લીગ રમાય છે. 10-10 ઓવરની મેચ હોય છે, દડી પર મેચ હોય છે, ટેનિસ ઉપર મેચ હોય છે, એની પર 5,000, 10,000, 50,000ના ઇનામો રાખેલા હોય છે. એમાં પણ એ લોકો સ્પોન્સરશિપ લઈ આવે છે અને આવી રીતે ઇવેન્ટ્સો થતી રહેતી હોય છે. અને આ ઇવેન્ટ્સમાંથી વ્યક્તિ ક્યારે દેશ માટે અથવા ક્યારે રાજ્ય માટે અથવા ક્યારે રણજી જેવી ગેમ્સની અંદર રમી શકે, કોઈને કશું ઠેકાણું નહોતું અને કઈ રીતે જશે. પણ IPL જેવી ફોર્મેટ આવી તો એનાથી એક બહુ મોટું પ્લેટફોર્મ મળ્યું છે. આવા બધા જે ગલી નાખે નુક્કડ પર જે રમતા હતા અને એની અંદર જે બહુ જબરદસ્ત પરફોર્મ કરતા હતા એવા ખેલાડીઓ કેટલા બધા હતા જે ભૂતકાળમાં જેમની પાસે ઉંમર જતી રહી અને સમય જતો રહ્યો, એમના માટે કોઈ પ્લેટફોર્મ નહોતું. પણ આજે એવા ખેલાડીઓ છે એમને IPLથી એવી વસ્તુથી પ્લેટફોર્મ મળી જાય. આ વખતની IPLમાં જે એક ન્યૂઝ બહુ ચડ્યા છે કે 13 વર્ષનો છોકરો રમવાનો છે. અચ્છા, 13 વર્ષનો છોકરો IPLમાં રમવાનો. સચિન અને ગાંગુલી એવા ખેલાડીઓ હતા કે જે સૌથી નાની ઉંમરે ભારતીય ક્રિકેટ ટીમમાં આવ્યા, 16 વર્ષની ઉંમરે આવી ગયા હતા. હવે આ IPLની અંદર 13 વર્ષનો છોકરો રમવાનો છે કે ભાઈ જેણે બહુ જબરદસ્ત પરફોર્મન્સ આપેલું છે. જોઈએ હવે તો સમજો 13 વર્ષના બાળકને રમવા માટેનું આટલું મોટું એ મળી જાય તો IPL એ રીતે બહુ સારું ભાગ ભજવ્યો છે આની અંદર. હું 90sની પીરિયડની વાત યાદ કરું તો 90sમાં કેવું હતું કે પહેલાં મેચ હોય, જો ફોરેનમાં મેચ હોય તો રાતે જોવાની હોય, પછી બપોરે પતી જાય, રાઈટ. તો બપોરે પછી લોકોને જુસ્સો હોય કે હવે જોબ નહીં જવું એટલે સ્કૂલ નહીં જવું, હવે આપણે રમવા જઈશું મેચ લઈને. તો ધોકો લઈને લોકો જતા રહે મેચ રમવા માટે. હવે આવા લોકો મોટા ભાગે નાના હોય, મતલબ કેમ કે જેની પાસે જવાબદારી ઘરની એ પાસે જોબ કરવા જાય, તો ભાઈ એને બીજા લોકો મેદાન પાછું પચાવી પાડી દીધું હોય તો પછી એને કોઈ બાજુમાં નાનકડી જગ્યા પીચ બનાવીને રમવું, હા, પછી એ ચપ્પલ રાખીને રમતો હોય અને 11,000 રૂપિયાની મેચ રખાય, રાઈટ. તો હવે એકચ્યુઅલી પહેલાં કેવું હોય કે ભાઈ એમાંથી એક બે જણા તો એવા હોય કે ભાઈ પૈસાની મેચ નહીં રખવાની અમારે, એમને એમ રમે એમ. તો પછી એ પૈસા ના આવે તો રસાકસી ના આવે, તો એ રસાકસી લાવવા માટે કઈ 11 કે 51 રખાઈએ.
તો એને 51 રખાઈ તો સમજો ભાઈ જીવન મરણનો પ્રશ્ન. જેના 51 રૂપિયા છે એ બધા પર રાજ કરતો હોય. એ ડિસાઈડ કરે પેલો પ્લેયર હોય કે ભાઈ તું બીજા નંબર ત્રીજા નંબર, અને બધા માને. એવું નહીં કે હું સારું રમું, એવું ક્યારેય કોમેન્ટ પણ ના કરે, અંદર વાતો કરે. પણ આ જે પૈસાની આટલી મોટી અમાઉન્ટ આવી એના પછી આમ એકદમ પ્રોફેશનલ ક્રિકેટ થઈ ગયું. એના પછી આપણે બોક્સ ક્રિકેટનો પણ એક કોન્સેપ્ટ આવી ગયો, ચાલી રહ્યો છે કે લોકો જે ક્રિકેટ હવે મેદાનો રહ્યા નથી. પહેલાં ખુલ્લી જગ્યાઓ ખુલ્લા ખેતરો હતા તો લોકો રમતા હતા. અત્યારે એનો પ્રશ્ન છે, અત્યારે જે બોક્સ ક્રિકેટ જેવું ફોર્મેટ આવી ગઈ છે તો લોકો ત્યાં જઈને 3 કલાક 4 કલાક મિત્રો સાથે ભાઈબંધો સાથે રમતા હોય છે. તો 100% એનો અનેરો આનંદ છે. હવે આઈપીએલ પર પાછા આવીએ. આઈપીએલની વાત કરીએ તો જેમ વાત કરી કે બ્રેન્ડન મેકકુલમે આટલા ઓછા બોલમાં આટલા બધા રન મારી દીધા. આપણે વિચારી ના શકીએ કે ભાઈ ક્રિસ ગેલે જ્યારે 175 રન માર્યા ને તો લોકો વિચારવું પડી ગયા હતા કે એક આખી ટીમ ભેગી થઈને 175 નહીં મારી શકતી. આ એકલા માણસે 175 રન મારી દીધા છે. તો એ જે આઈપીએલ છે એ લોકોની અને ક્રિકેટરોની જે ક્ષમતા છે એને એટલી હદે ખેંચીને અને એટલી હદે કાઢીને ઉપર લઈ આવે છે. અને જે જુસ્સાવાળું જે વાતાવરણ રચાય છે એની અંદર અને લોકોની જે ફિલિંગ છે કે યાર આવું થઈ શકે અને ખરેખર થાય છે પોસિબલ. તો આવી ઘણી બધી મુમેન્ટ્સ છે કે જેની અંદર આપણને વિચાર પણ ના આવે અને એ થઈ જાય. પેલી વાત કરું ફાઇનલ વાળી. સો એકચ્યુઅલી આઈપીએલની એક મારી પર્સનલ જે વાત છે કે ભાઈ આઈપીએલમાં ક્યાં ઇન્ટરેસ્ટિંગ મોમેન્ટ્સ આવી. તો મને એવું લાગે છે કે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની જે મેચ રમાઈ એમાં 1 રનવાળો જે ફરક હતો ફાઇનલ 2019 તો એ જે 1 રન જીત એમાં જે હાર જીત થઈ. એકચ્યુઅલી ઇટ્સ ઓલ અબાઉટ ગેમમાં હાર જીત થવાની જ છે એમ. પણ મને મુંબઈ ઇન્ડિયન્સના જે ચાહકો છે એની પર થોડો તરસ આવે કે ભાઈ એ લોકો થોડા નિરાશ થઈ ગયા જ્યારે કે બાપા લૂંટાઈ ગયું અને પછી જીત્યા તો આખું ફિલિંગ જે બદલાઈ જાય છે. તો ફિલિંગ બદલાય છે. આપણે લોકો એટલા ઇમોશનલ છીએ કે આમ એકચ્યુઅલી ભારતમાં આપણે ઇન્ડિયન્સ ત્યારે જ બનીએ જ્યારે કોઈ મેચ હોય, રાઈટ? કે ભાઈ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે તો આપણે પહેલાં ઇન્ડિયન બની જઈએ. આપણે ના ઇન્ડિયન બનીએ છીએ સ્કૂલ બનાવવામાં, ના હોસ્પિટલ બનાવવામાં, ના રસ્તાઓ ઠીક કરવામાં. મકાન ભાડે લેવાનું હોય તો જાત પૂછવી પડે છે. મકાન ભાડે લેવાનું તો ભાઈ કઈ જાતિના છો, કયા ધર્મના છો. આ બધી જે આપણી ખૂબીઓ છે એમ, જે ખૂબીઓથી આપણે બહુ પુનઃપૂર્વક સમાજને તોડી ફોડી નાખીએ છીએ. આટલી મોટી જે આવડત છે એ આવડત આપણે ભૂલી જઈએ છીએ ક્રિકેટમાં અને આપણે એક થઈ જઈએ છીએ અને આપણે માત્ર ને માત્ર એક ઇન્ડિયન તરીકે આપણે એમાં જોડાઈએ છીએ. દેટ ઇઝ વેરી બિગ થિંગ. જો આવી વસ્તુ, આવી પ્રકારની રમતો જો ભારતમાં છે તો આપણે માટે બહુ મોટું ગૌરવની વાત છે. 100% વાત છે. એક સેગમેન્ટ પર જઈને આપણે બધા એક થઈ જઈએ છીએ. અને આ ક્રિકેટ કે સ્પોર્ટ્સ છે ને એનો હેતુ જે છે, એનો મુદ્દો જે છે કે બધાને સાથે લાવવા, બધાને ભેગા કરવા એક જગ્યાએ, અને એ સહિષ્ણુતાથી આપણે રહી શકીએ. ક્રિકેટને જેન્ટલમેન સ્પોર્ટ કીધું, બીજા બધા સ્પોર્ટ્સ પણ જેન્ટલમેન સ્પોર્ટ્સ છે. સ્પોર્ટ્સમેન સ્પિરિટ રાખવાની વાત આવે છે. ભાઈ હાર જીત તો પાર્ટ છે એનો, તમારે પાર્ટિસિપેટ કરવું જરૂરી છે, ભાગ લેવો જરૂરી છે. જે રિઝલ્ટ આવશે એ તો પછી જોઈ જવાશે. અને જે આ બધાને ભેગા કરવાની વાત છે તો એ સૌથી અગત્યનો મુદ્દો છે. કેમ કે જેમ જીરાજભાઈ વાત કરી કે આપણે ભારતીય ત્યારે જ બની, આપણે ટેક્સ ભરવામાં ભારતીય નથી, આપણે રોડ રસ્તા સફાઈ રાખવામાં ભારતીય નથી, આપણે જાહેર મિલકતોનું નુકસાન કરવામાં ભારતીય નથી, જાહેર મિલકતોની સ્વચ્છતા રાખવામાં ભારતીય નથી, સ્કૂલ બનાવવામાં ભારતીય નથી, ઇલેક્શન લડવામાં આપણે ભારતીય નથી, ધર્મ, જાતિ, કેટલા મુદ્દાઓ છે જે આપણને તોડી ફોડી છીનભીન કરી નાખે છે. પણ જ્યારે ભારતની એક મેચ હોય ત્યારે 100 કરોડ ભારતીયો કે ભાઈ વિધાઉટ કોઈનું નામ જાણ્યા વગર કે હું કોની રસ્તા પર ઊભા છે તો આ દુકાન યુસુફભાઈની છે કે રમેશભાઈની છે કે રિચર્ડભાઈની છે પૂછ્યા વગર ત્યાં ઊભા રહી જઈએ છીએ કે ભાઈ ના આ જોવું પડશે. પેલા ભાઈ એટલા જ આવકારથી તમને બેસાડે ના ભાઈ બેસીને જો કે પાણી પીવું હોય તો. પહેલા એવું હતું કે જ્યારે 90s વાત કરું તો પહેલા એવું હતું કે પાનના લોકોના ઘરમાં ટીવી છે પણ તો એ પાનના ગલ્લે જોવા જાય છે. બધા ભેગા થઈને જે જોવાની મજા ભેગા થઈને જોવે. પછી પેલો હવે જે મેચ ચાલી રહ્યો તો કોઈ પાનના ગલ્લે કંઈ લેવા જાય, હવે ઓફકોર્સ ત્યાં બીડી સિગારેટ મળે છે તો લોકો હવે જે લોકો એલિવેશન છે મારા જેવા લોકો ઊભા હોય પછી પેલો જાય ને કે સિગરેટ લેવા તો પેલો જે પાનના ગલ્લાવાળો પણ કે હવે બ્રેક આવે ને આપું હમણાં પીજે કે ધંધો બાજુ બ્રેક. એનો એમ જ ઇન્ટરેસ્ટ છે કે આ કેટલો મળે કે પેલો ટેણીઓ રમતો હોય કે સચિન કે આ ટેણીઓ આવ્યો, લોકો એને ગાળો બોલતા હોય કેમ કે આ ટીચું કરે. પહેલાં એવું હતું કે જે એકચ્યુઅલી જે સચિનની જે લોકપ્રિયતા વધી એ સેનવોનનો ધ્રો એના પછી જબરજસ્ત વધી ગઈ એમ. પહેલાં એવું હતું કે ભાઈ સેનવોન એવું મહાન સ્પિનર છે અને ઓફકોર્સ સેનવોન જેવો મહાન સ્પિનર હવે કદાચ નહીં થાય એમ. એ એકદમ 360 ડિગ્રી આમ ના કરે આમ બોલ આવે તમને ખબર ના પડે. અને એના વિશે આપણા મીડિયા એવી અફવા ફેલાઈ કે ભાઈ
અફવાની સચ્ચાઈ જ હતી કે પાણી પોતાનું લઈને આપણા દેશનું પાણી નથી પીતો. ભારતનું પાણી નથી પીતું. ભારતનું પાણી નથી પીતો. આજે પણ કેટલા ઇન્ડિયન્સનું ઓળખું છું જે ખાલી બિસ્લેરી જ પીવે છે, એટલે બીજું નહીં પીતા, કેમ કે એમને એ પાણી હેલ્થના પ્રોબ્લેમ છે કદાચ. હેલ્થ પ્રોબ્લેમ છે કે બહારથી આવશે ક્રિકેટ રમે કે એ પોતાના હોસ્પિટલમાં જઈને પેરાસિટામોલની દવા કરાવે. તો આ બધી બચવા માટે એણે એવું કર્યું હતું. તો એટલી નેગેટિવિટી સેનવોન પ્રત્યે ફરાઈ લોકોએ, તો એટલા લોકો દ્વેષ થઈ ગયા કે અરે આને ધોવો આને ધોવો આને ધોવો. આવું રિસ્ટન મેં સાંભળ્યું. ખાલી ધોવા પૂરતી વાત હોય ને તો બરાબર છે. મેં એવા લોકો સાંભળ્યા છે કે કોઈ વિરોધી ટીમ છે કે જેને તમે સપોર્ટ નથી કરતા, એવી ટીમનો કોઈ ખેલાડી પરફોર્મ કરતો કે આનું તો નખો જ જાય, એટલે પણ એને તારું શું બગાડ્યું. એવું એક ઇસ્મામુલ હક જ્યારે અહીંયા ભારત પાકિસ્તાનની મેચ હતી તો લગભગ આપણા ત્યાં જ મોટેરામ કે એમાં એ લોકોની મેચ ચાલતી હતી, તો આપણા ત્યાં લોકો બડે આલુ ને છોટે આલુ ને પોટે આલુ ને આ બધું કરતા હતા, બોડી શેમિંગ કરતા હતા. યસ, બોડી શેમિંગ. સો દેટ ઇઝ વેરી બેડ થિંગ. બટ સ્ટીલ એ વખતે હું કહું એન્જોય કરી રહ્યો હતો, બીકોઝ કે મારી મેચ્યોરિટી એટલી નહોતી કે એક સ્પોર્ટની જેમ જ રમાવું જોઈએ. સ્પોર્ટ્સ અલગ છે અને જે તે વ્યક્તિ અલગ છે. હવે સેનવોનની તમે વાત કરી તો એના જેટલો નિખાલસ માણસ કે સચિને જ્યારે એને સૌથી વધારે રન માર્યા એની ઓવરમાં, બહુ ચોગ્ગા છગ્ગા માર્યા, તો એ વ્યક્તિને સપના પણ એવા આવવા લાગે કે ભાઈ સચિન આવે છે બેટિંગ કરવા અને એને ધોવે છે. તો એ પબ્લિકમાં મીડિયાની સામે એવું કહે છે કે ભાઈ મને સપના આવે છે કે સચિન મને ધોઈ રહ્યો છે, મારી બોલિંગને બહુ છગ્ગા મારી રહ્યો છે. કેટલી હિંમતની વાત છે. તો કેટલી મોટી વાત છે. આપણે ખોટા દમમાંથી ઊંચા નહીં આવતા. કોઈ ઘટના ચાર લોકો વચ્ચે આપણી ભૂલ થઈ હોય, લોકો જાણતા હોય, તો એ આપણે એક્સેપ્ટ નથી કરી શકતા. અને અહીં એક આવો વ્યક્તિ છે કે ભાઈ એ તો એકદમ પર્સનલ મેટર છે કે એને સપનું આવે તો એ સ્વીકારે છે. તો આજે સ્પોર્ટ્સમેન સ્પિરિટની વાત છે, ચાહે ક્રિકેટ હોય, ફૂટબોલ હોય, કોઈ પણ ગેમ છે, તો એ આપણા માનસિક અને શારીરિક વિકાસ માટે હોવી જોઈએ. કે હાર જીતને પચાવવાની ક્ષમતા એ આપણને મેન્ટલ ક્ષમતા આપે છે. ફિટનેસ આપણી જળવાઈ રહે કે ભાઈ તમે આમાં રનિંગ કરો છો, તમે દોડો છો, તમારું કોન્સન્ટ્રેશન છે, તમારું ફોકસ છે એની અંદર વધે છે કે ભાઈ મારે આ કરવું છે, તમારી સંકલ્પ શક્તિ વધે છે, તમારી દુઃખને સહન કરવાની ક્ષમતા વધે છે, હારને તમે પચાવી શકો છો. એવા ઘણા બધા જે ડોક્ટર્સ છે, ક્રિકેટર્સ છે, ઘણા મિત્રો છે કે ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, ઘણા એવા મિત્રો છે કે જે પોતાનું કામ પતાવીને હાલની તારીખની અંદર પણ રેગ્યુલરલી ક્રિકેટ રમે છે, ફૂટબોલ રમે છે, એમની જે પોતાની ગેમમાં ઇન્ટરેસ્ટ છે એ રમે છે અને એ લોકોએ ફિટનેસ સાથે જોડી દીધી. તો આની અંદરથી એક વસ્તુ આપણે ખાસ શીખીએ કે ભાઈ આપણે કોઈ પણ સ્પોર્ટ્સને જીવનમાં એવી રીતે ઉતારીએ કે ભાઈ આ બોડી છે એને સારું રાખવાનું છે, મન છે એને તંદુરસ્ત રાખવાનું છે, તો એવી રીતે ભાગ લઈએ. નહીં કે હું આખી વાત એટલા માટે કરી રહ્યો છું કે અત્યારે એક બહુ ગંદી પ્રથા ચાલુ થઈ ગઈ છે, મને પર્સનલી બહુ વાંધો છે. હાલમાં આપણા ક્રિકેટર્સ, એક્ટર્સ, જે પણ ઇન્ફ્લુએન્સર છે એ બધા લોકોથી વાંધો છે, કેમ કે રીલ્સ ઉપર એક ઉપર ચમકતું ટેગ હોય, લોગો ચકચક કરતો હોય, એની અંદર રમી લખ્યું હોય અને પછી તમને એક એડ આવે સ્પોન્સર કરેલી કે જેની અંદર એક ઘરેલું આંટી હોય, એક મેં 20 રૂપિયા લગાવ્યા અને મને 20,000 મળ્યા. એક રિક્ષાવાળો હોય, રિક્ષા ઊભી રાખીને કે ભાઈ તમે આજે રમ્યા કે નહીં, મેં આજે 200 રૂપિયા આજની કમાણી લગાડી દીધી અને 2 લાખ રૂપિયા મારે થઈ ગયા. એક કોલેજિયન છોકરો હોય, એવી રીતે અલગ અલગ લોકોને એડવર્ટાઇઝમેન્ટ થ્રુ તમને પ્રમોટ કરવામાં આવે છે. અને જે આ બધું ઓનલાઈન ગેમ્બલિંગ, જે ફેન્ટસી લીગ, એવું લાગે ગલીના નાકે પત્તા ટીપતા લોકો ક્રિકેટર બની બેઠા એવું લાગે તમને. હા, એવું થઈ ગયું ને. રાઈટ. તો એ એકચ્યુઅલી હવે પત્તા ટીપતા લોકોની પાસે પૈસા બહુ છે તો એનો મેકઅપ થોડો સારો થઈ જાય અને એકચ્યુઅલી મીમ પર ફરે કે ગરીબ હોય ત્યારે તમે આવા દેખાવ, અમીર આવા દેખાવ, તો એના દેખાવ પર ના જાઓ. એકચ્યુઅલી જે કહો એ લોકો પૈસા લઈને રમે છે, રાઈટ. તો આપણે એમને સપોર્ટ કરીએ છીએ જ્યારે ઇન્ડિયન તરફથી ઇન્ડિયા તરફથી રમતા હોય યા તો સ્ટેટ તરફથી રમતા હોય યા તો આપણને ગમતા હોય એવી રીતે જેમ ફિલ્મ જોઈએ છે એમ ક્રિકેટ જોવાની જરૂરત છે. એ લોકોના જે પ્રમોશન્સ છે એ પ્રમોશનથી ઇન્ફ્લુઅન્સ થવાની જરૂરત નથી. 100%ની વાત છે. અને બાળકો સાથે અમે જે પોડકાસ્ટ કર્યું લાસ્ટ ટાઈમ, તો બાળકોના આઈડલ હોય છે ક્રિકેટર કાં એક્ટર્સ હોય છે, કેમ કે જે સૌથી વધારે તમે જોવાના છો, અટેન્શન સ્પાન તમારો જ્યાં હોય તો બધી જગ્યાએ ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય કે હોર્ડિંગ્સ હોય, બધી જગ્યાએ આ લોકો છવાયેલા છે. આખી વાત અટેન્શનની અને પૈસાની વાત છે, ચાહે ક્રિકેટ હોય, પોલિટિક્સ હોય કે બોલિવૂડ હોય. હવે તમે તમારું અટેન્શન ક્યાં લઈ જાઓ છો? હવે 10માંથી 9 બાળકો ક્રિકેટ રમે છે. હવે એ ક્રિકેટર જ્યારે ઓનલાઈન આવીને કહે કે ભાઈ આ MPL ગેમ છે કે હું રમું છું, અથવા તો પછી બીજી કોઈ બી ફલાણી ઢેંગણી ગેમ છે હું રમું છું, અને ગેમની અંદર પાછા જે તમારા માઇન્ડને વધારે ને વધારે રેસિપ્રોકેટ કરી શકે એવા મુદ્દાઓ અંદર નાખવા હોય. કેપ્ટનને 2 પોઈન્ટ હોય, વાઇસ કેપ્ટનના 2 પોઈન્ટ હોય, કેપ્ટનના 4 પોઈન્ટ હોય, કોઈ ઇમ્પેક્ટ પ્લેયર છે, સ્પેશિયલ પ્લેયર છે તો એના 8 પોઈન્ટ હોય, કોણ કેટલું પરફોર્મ કરે છે. તમને એ બ્રહ્મ નાખે છે કે ભાઈ તમારી આવડતના આધારે તમે જીતી રહ્યા છો, પણ એવું કંઈ છે નહીં, તમને શ્યોરિટી નથી ને કે ભાઈ આજની મેચમાં કોણ રમવાનું છે. રાઈટ, બરાબર છે. અઝમ્પશન છે. એવી રીતે જે બેટિંગ થતું હતું, સટ્ટો થતો હતો, આ એક પ્રકારનો ઓનલાઈન સટ્ટો જ છે. ક્રિકેટર જોડથી પહેલા લોકો એવું શીખતા હતા કે ભાઈ હું ક્રિકેટર બનું, તો એ લોકો જઈને ક્રિકેટ રમતા હતા. અત્યારે લોકો ક્રિકેટર જોડથી એ શીખે છે કે હું મોબાઈલમાં બેઠો બેઠો કેમનો જુગાર રમું. रुको एक मिनट भैया बेटर को तुम रुको एक मिनट भैया बेटर को तुमने ये गेम खेला कितने पैसे गवाए
अभी मेरे ऊपर 96 लाख रुपए का कर्ज है। कितने? 96 लाख। 96 लाख रुपए का कर्ज है। टीचर है, तुम्हारी माँ? टीचर है और मेरी माँ हमसे बात नहीं करना चाहती हैं, इसलिए बेटा तुमने क्यों खेला ये? नशा है ना? 96 लाख रुपए का कर्ज है तुम्हारे ऊपर। माँ टीचर है, माँ बात नहीं कर रही, क्यों? घर का कोई और लोग? नहीं रो मत, बिल्कुल रोगे नहीं, बिल्कुल नहीं रोगे। कोई नहीं, हाँ? कोई नहीं। अगर हमको कुछ हो भी जाएगा रोड पे ना, वो देखने नहीं आएंगे। इसलिए कि तुमने खेला। પગ નીચેથી ધરતી ખસી જાય યાર આપણે અને જુગાર રમીને દેવું કર્યું. અને પાછું એ જુગાર રમીને કેમ કે અત્યારે કંપનીઓ છે બધી અલગ અલગ ફાઇનાન્સ કંપનીઓ છે, NBFC ખુલી ગઈ છે, બધી અલગ અલગ નોન બેન્કિંગ ફાઇનાન્સ છે અને આ બધી એપ્સ ઉપર તમને સીધી લોન મળી જાય છે 25-50 જેટલા ટકા વ્યાજ હોય તમને ક્યાં ખબર છે. તમને એમ જ છે કે ભાઈ મેં લાખ રૂપિયા અહીંથી લોન લીધી છે, મારે 10,000 રૂપિયા વ્યાજ ભરવાનું છે, હું આ લાખ રૂપિયાને ફેન્ટસી લીગમાં લગાવીશ, લાખના 10 લાખ બનાવીશ ને બધું એક સાથે ચૂકવી દઈશ. એમ કરતાં કરતાં લોકોને દેવું થઈ જાય છે અને આટલા મોટા દેવામાં જે ઉતરી ગયા છે લોકો બહુ દેવું કરતાં મને એવું લાગે છે કે જ્યારે મોરલ્સની વાત આવે છે આપણે ત્યાં જુગાર રમવું ને આ બધું મોરલ લેસ લોકોનું કામ છે. અને જેમ કે આપણે એકચ્યુઅલી 12મી 13મી સદીમાં જઈએ તો સિદ્ધરાજ જયસિંહ અને મેઘમાયાની જે મુલાકાત થાય છે અને એમાં સિદ્ધરાજ જયસિંહ મેઘમાયાની વાતોથી એટલા ઇમ્પ્રેસ થાય છે તો એ પોતાની સોનાની લગડી મેઘમાયાને આપે કે તમે આ લગડી હું તમને ભેટ સ્વરૂપે આપું છું એમ. તો જે મેઘમાયા છે એ સોનાની લગડી નથી સ્વીકારતા. એ એવું કહે છે કે પરિશ્રમ વગરનું ધન એ મારા માટે અસ્વીકાર્ય છે. તો મેઘમાયા સિદ્ધરાજ એમ કહે છે તો હવે હું શું કરું? હા તો મેં તમને આપી દીધી. હા તો હવે મારી નહીં રહી, મેં આપી દીધી તો મારી પણ નહીં. તો મેઘમાયા એમ કહે છે કે આ જે ઝરણું વહે છે એની અંદર આ તમે સોનાની લગડી નાખી દો. તો સોનાની લગડી જેમ નાખી દે પાણીમાં એવી રીતે તમે પણ આ બધી એપ્લિકેશનને પાણીમાં નાખી દો, ડસ્ટબિનમાં નાખી દો અને ફરીથી તમે એ ડસ્ટબિનમાંથી નીકળીને તમારા ગલીના મેદાનો હોય કે ગલી ક્રિકેટ હોય ત્યાં આવો. તો બોક્સ ક્રિકેટ છે, બોક્સ ક્રિકેટમાં આવો, રિયલ ક્રિકેટ રમો અને રિયલ સ્પોર્ટમેન સ્પિરિટનો અનુભવ કરો અને લાઈફમાં જે જરૂરત છે સ્પોર્ટમેન સ્પિરિટની એને પણ તમે જગાડો. 100%ની વાત છે. કેટલા બધા ફાયદા છે. તમે તમારા જૂના મિત્રો સાથે ફરી રીકનેક્ટ કરી શકશો. તમારે જે મેન્ટલ અને ફિઝિકલ જે હેલ્થ બેનિફિટ મળવાના છે એ તમને મળવાના છે. તો કેમ એની પર ફોકસ નહીં કરો? અને જે ધન કમાવાની વાત છે તો જેનું જેટલા નસીબમાં જે ક્યાંય જતું નથી રહેવાનું. તમે મહેનત કરશો તો તમારી મહેનત પ્રમાણે તમને ફળ મળવાનું જ છે. 3 પ્રકારે તમે મહેનત કરી શકો છો. ભાઈ તમે શરીરનું કામ કરો, કોઈ શારીરિક તમારે શ્રમ આપવો પડે છે. તમે બોલીને જેમ કે આ ક્રિકેટરો જે એડવર્ટાઇઝમેન્ટમાં આવીને શું કરે છે? બોલવાના જ પૈસા લે છે. નેતાઓ શું કરે છે? આટલી મોટી મોટી સભાઓ ભરીને બોલવાના જ પૈસા લે છે. બરાબર છે. એવી જ રીતે તમે મેન્ટલ ડેવલપમેન્ટ કંઈક કરો. આ એકચ્યુઅલી માનસિક શક્તિ એટલી બહુ ડેવલપર્સ છે. એકચ્યુઅલી જ્યારે એવું કહેવાતું કે ઇન્ડિયન ક્રિકેટ ખાલી ભારતમાં જ જીતે છે જ્યારે આપણે ઇંગ્લેન્ડની ધરતી પર પહેલી વખત જીત્યા ત્યારે ગાંગુલી ટી-શર્ટ કાઢી ત્યારે એમ લાગ્યું કે આપણે જીતી ગયા. એ કન્વિક્શન હતું કે હવે ભારત ક્યાંય બી જીતી શકે છે. એના માટે યસ, તો એ જ તાકાત છે. એના પછી એવું થયું કે ધીમે ધીમે ઇન્ડિયન ક્રિકેટ આ દેશમાં પેલા દેશમાં બહાર પણ જીતવા લાગી. એકચ્યુઅલી માનસિક દિવાલો તૂટી અને આપણે પછી જીતવા લાગ્યા. અને એ જે માનસિક દિવાલો તોડવા માટે આપણે શું કર્યું હતું કે જે ગોરી ચામડી જોઈને આપણે ડરી જતા હતા તો આપણે કોચમાં ગોરા નાખ્યા, ચેપલને લઈ આવ્યા, આને લઈ આવ્યા, રાઈટ. સો આ જે ક્રિકેટ છે એ એકચ્યુઅલી માનસિક ગેમ પણ છે. જો તમે એને ઇતિહાસથી આમ જોતા આવશો તો હવે એકચ્યુઅલી ભારત આખી દુનિયાની સૌથી મજબૂત ટીમ છે ભારત પાસે. ખરી વાત છે. કોઈ એને તોડી શકે એટલી ક્ષમતા નથી અને કોઈ દેશ એવો બાકી નથી જેના ઘરમાં જઈને પેલા નહીં કહેતા કે ભાઈ અપની ગલી में तो कुत्ता भी शेर, કે તું મારા મેદાનમાં આવીને કે મારા ઘરે આવીને જીતી બતા, મારી ગલીમાં આવીને જીત ને તો માની લો. એવું બધું આ ગલી ક્રિકેટમાં એવું બધું ચાલતું હોય છે. તો આ એ જ વાત થઈ ગઈ કે ભાઈ આપણે વિદેશની ધરતી પર જઈને એમના વાતાવરણમાં એડજસ્ટ થઈને એમની સ્ટ્રેટેજીને તોડીને આપણે જીતીને આવ્યા છે. તો એ પોતાની માનસિક કેપેસિટીને વધારવાની કેટલી વાત છે. તો આ બધા બેનિફિટ લઈને આપણે આપણા મિત્રો સાથે ઓફલાઈન પર આવીએ અને રમીએ એ અમારી અપીલ છે લોકોને. અને આ જે ગેમ્બલિંગવાળું જે તૂત છે એની અંદરથી બહાર નીકળે આપણો દેશ. કેમ કે આપણે ભારતને મહાસત્તા બનાવવાની જે વાત છે, આપણા કોઈ પણ નેતા હોય છે, આપણા કોઈ પણ પ્રધાનમંત્રી હોય છે, બધાનું એક જ વિઝન હોય છે કે ભાઈ ભારત વિશ્વગુરુ બને, ભારત મહાસત્તા બને. અને ભારત મહાસત્તા બની રહી છે કઈ રીતે? આવી રીતે જુગાર રમીને એ ખૂણામાં બેસીને આટલું આવ્યું એટલું ગયું. આ યુવાધનને બરબાદ કરવાની વાત છે. અત્યારે આપણા દેશ પાસે સૌથી વધારે યુવાધન છે વિશ્વના કોઈ પણ દેશો કરતાં. આપણી એજ જો યંગ છે, આપણે 28-30 વર્ષનો આપણા દેશની એવરેજ એજ છે. તો આપણી પાસે સૌથી વધારે એવા લોકો છે જે ફિઝિકલી, મેન્ટલી બધી રીતે કામ કરી શકે છે. તો આ બધી વસ્તુઓમાં આપણું યુથ ડાયવર્ટ ના થાય અને ખરેખર જે રિયલ વર્ક છે એ જઈએ. મનોરંજન તો છે જ, આપણે લોકોને હેલ્પ કરીએ
સારી વસ્તુમાં મન પરોવીએ ને એનાથી મોટું મનોરંજન કોઈ જ નથી. આ વસ્તુ ખાલી આપણે એક વખત અનુભવ પર ઉતારવાની વાત છે. આપણે જે બ્લડ ડોનેશનના કેમ્પેન ચાલે છે એમાં એટલું જ કહે છે કે ભાઈ કરકે દેખો અચ્છા લગતા હે, અને જેણે એક વખત આપ્યું ને બીજી વખત આપે જ છે. તો બસ આ બધી સારી વાતોને આપણે જીવનમાં ઉતારીએ અને એની સાથે આપણે આ જે વાતચીત છે એનો અહીંયા અંત કરીએ છીએ. અને અમે આશા રાખીએ છીએ કે ભાઈ તમને અમારી વાત ગમી હશે. ના ગમી હોય તો એને કદાચ એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરજો. જ્યારે તમને સારી લાગે ત્યારે તમે ઉતારજો. બાકી દેખતા રહો, રમતા રહો અને શીખતા રહો. મેદાનોમાં નીકળી જાઓ, એ જે પહેલાં ચપ્પલોથી ક્રિકેટ રમતા હતા પાછળ રાખીને ડીટો રાખીને, તો એનાથી પણ શરૂઆત તો કરી શકાય. કરી શકાય છે. 100%ની વાત છે. થેન્ક યુ સો મચ. તો મિત્રો, આજે આપણે વાત કરી સ્પોર્ટ્સની વાત કરી, ક્રિકેટની વાત કરી, આઈપીએલની વાત કરી, અને હવે આપણે જે અમે નેક્સ્ટ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે ગુજરાત સમુદાયની અંદર, તો એમાં આપણે જે ગુજરાતના અને ભારતના ટોપ એજ્યુકેટર્સ છે અને ટીચર્સ છે, પ્રોફેસર્સ છે, જે તે વિષયના તજજ્ઞો છે, તો આપણે એમની સાથે વાત કરવાના છે અને જે જ્ઞાનના દરવાજા છે, જે સમજદારીના દરવાજા છે, આપણે ખોલી નાખવાના છે. તો ત્યાં સુધી આપ ગુજરાત સમુદાયને સાથે જોડાયેલા રહો. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને જોતા રહો ગુજરાત સમુદાય. થેન્ક યુ. થેન્ક યુ.